મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તો મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા પ્રથમ વાત કરીએ આજનું પંચાંગ. 7/11/2025 આજે શુક્રવારનો દિવસ. મિત્રો, લક્ષ્મીજીની અને દુર્ગા માતાની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 કારતક માસ કૃષ્ણ પક્ષ દ્વિતીય તિથિ પરિગ યોગ ગરજ કરણ અને રોહિણી નક્ષત્ર. આજના ચંદ્રમાં વૃષભ રાશિમાં પરિભ્રમણ કરશે અને આજને સૂર્યનો ઉદય 6:37 થી 5:32 સુધી રહેશે. મિત્રો, આજનું અભિજીત મુહૂર્ત 11:42 થી 12:26 સુધી અને આજના રાહુકાળ 10:42 થી 12:04 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. અને આજે જન્મેલા દરેક જાતકોનું નામકરણ વૃષભ રાશિમાં આવે અને રોહિણી નક્ષત્રમાં આવશે. તો મિત્રો, આ દરેકે નોંધ લેવી. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. તો ચંદ્રમા વૃષભ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને કર્ક રાશિમાં ગુરુ મહારાજ, સિંહ રાશિમાં કેતુદેવ અને તુલા રાશિમાં શુક્ર અને સૂર્યદેવની યુતિ ચાલી રહી છે. વૃશ્ચિક રાશિમાં મંગળ અને બુધની યુતિ અને રાહુદેવ કુંભ રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે અને મીન રાશિમાં શનિદેવનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય, જેમાં પ્રથમ રાશિ મેષ રાશિ. તો તમારા જીવનમાં પડતી દરેક મુશ્કેલી નાના મોટા ઉપાયો અને આરાધના મંત્રોચ્ચાર કરી તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. દરેક મારા જાતકો જે અમારી આ ચેનલને નિહાળતા હોય તેવા દરેક જાતકોને નાના મોટા ઉપાયો કરજો, 100% પરિણામ પ્રાપ્ત થશે અને આપના જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત થશે. મિત્રો, ચલો આપણે મળીએ દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિમાં જાતકોને શું થાય. તો મેષ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે જે જાતકો કલાકારી, વાણી, સંગીત, ગીત, નૃત્ય આવા ટાઈપના કલાકારો હોય તેવા જાતકોને આજનો દિવસ આનંદભર્યો બની રહે. કુટુંબમાં સારા સમાચારની બાબતો બને. આજે તમારી વાણીની અંદર પ્રભુત્વ આવશે. આજે તમારા મોજ શોખ પાછળ ખર્ચનું પ્રમાણ રહેવાનું. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં પોતાના કુળદેવીની આરાધના ઉપાસના કરી ઓમ કુલદેવતાભ્યો નમઃ 11 મંત્ર કરી અને દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારા પતિ પત્નીની બાબતોમાં ખૂબ જ આનંદિત દિવસ પસાર થાય. ચંદ્રદેવ શુક્રદેવની રાશિમાં પરિભ્રમણ કરાયા છે રોહિણી નક્ષત્રમાં. આપની કુંડલીમાં ત્રીજા ભાવના માલિક થઈને લગ્નમાં પરિભ્રમણ કરવાના દરેક પરાક્રમોમાં સફળતા પ્રાપ્ત કરવાની. નાના ભાઈ બહેનો સાથે આજે તમારું સુમેળભર્યું વાતાવરણ બની રહે. આજે તમારે તાર કે ટેલિફોનથી કે મોબાઈલથી તમને કોઈક સારા સમાચાર મળે. આજના દિવસમાં નોકરી કરતા જાતકોએ દરેક શુભતા પ્રાપ્ત થાય. આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોને ધંધાકીય બાબતોમાં સફળતા પ્રાપ્ત થવાની. તો મિત્રો, વૃષભ રાશિના જાતકોએ શિવજીના મંદિરે જઈ મધથી અભિષેક કરો અને મહામૃત્યુંજય મંત્રના જાપ કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ. મિથુન રાશિના જાતકોને શુક્રદેવની રાશિ 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. 12મા સ્થાને શુક્રદેવની રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ. મિત્રો, આજે તમારા મોજ શોખની બાબતોમાં થોડી કાળજી લેવાની. વિજાતીય પાત્ર અને વિજાતીય વ્યક્તિઓ સાથે આજે મુલાકાતો થાય. તેમાં સ્ત્રી વર્ગથી આજે ખૂબ જ સાચવવું. સ્ત્રી વર્ગ પાછળ તમારો નાણાંનો વ્યય થાય. તમારા પોતાના શોખની વસ્તુઓ પાછળ નાણાંનો વ્યય થાય. આજનો દિવસ ખર્ચાળ તો સાબિત થવાનો, પણ એકંદરે ખાવા પીવાની બાબતોમાં ખૂબ જ કાળજી લેવો. કોઈ ખોટા વ્યસન કે ખોટી બાબતોમાં સંકળાઈ ના જાવ તેની કાળજી લેવાની. મિથુન રાશિના જાતકો આજના દિવસમાં તમારા પરિવારના
સાથ સહકાર ન છૂટે તેની કાળજી લેવાની. તમારા પત્ની સાથેના વાદ વિવાદો પણ ટાળવાના. આજે તમે કોઈક પાત્ર સાથે મુલાકાત થાય અને તમારું મન ત્યાં વિચલિત બને તેવું ન થાય તેના માટે તમારે આજે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય એના મંત્ર કરો, સાથે કુળદેવીના મંત્ર કરો. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. કર્ક રાશિના જાતકોને આજે લોટરી અને શેર સટ્ટામાં અતિ વિશેષ લાભ થવાનો. સંતાનનું પ્લાનિંગ કરવા માંગતા જાતકોએ આજે સંતાનનું પ્લાનિંગ કરી શકાય. આકસ્મિક ધન લાભની બાબતો તો ખરી, સાથે સાથે આજે તમારા સ્નેહીજનો સાથે આજે મુલાકાતો થાય. મોટા ભાઈ બહેનો સાથે આજે સુમેળભર્યું વાતાવરણ મળે. તમારા ભાઈઓ તમને આજે કોઈ સાથ ને સહકાર આપી શકે. ભાઈઓ તરફથી મળતી કોઈ પણ નાણાકીય બાબત કે પ્રોપર્ટીની બાબતોમાં આજનો પ્રશ્ન સોલ્વ થાય. જે જાતકો ઇન્કમ સોર્સ વધારવા માંગતા હોય તેવા જાતકોએ આજના દિવસમાં પ્લાનિંગ કરી શકાય. ધંધાકીય લાભ, નોકરીમાં લાભ, દરેક બાબતોમાં સફળતા પ્રાપ્ત થાય. તો આજના દિવસમાં શિવજીના મંદિરે જઈ દહીં અને તુલસીના પાનથી અભિષેક કરી અને હોમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો સિંહ રાશિના જાતકોએ 12મા સ્થાનના માલિક થઈને જ્યારે દસમ સ્થાને પરિભ્રમણ કરતા હોય તો જે જાતકો વિદેશીય કાર્યો કરતા હોય, એક્સપોર્ટ ઇમ્પોર્ટના લગતા ધંધાઓ, રાજકીય ક્ષેત્રમાં બહાર જવું, જે જાતકો ઘણા સમયથી વિદેશ જવા માંગતા હોય તેવા જાતકોનો આ સમયગાળો અતિ વિશેષ સાબિત થાય. વિઝા કઢાવો, નવું પાસપોર્ટ કઢાવો, આવી બધી બાબતો હોય તો આજના કાર્યમાં તમારે કરી શકાય. તો સિંહ રાશિના જાતકોએ આજે ઓમ રીમ સૂર્ય નારાયણ નમઃ સાથે શિવજીની આરાધના અને શિવજીના મંદિરે જે દૂધ પાણીનો અભિષેક કરીને આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે કન્યા રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ સાથે ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યો, સાથે સાથે આજના દિવસમાં તમારું માતાજી તરફની આસ્થામાં વધારો થાય. કન્યા રાશિના જાતકોએ આજે તમારી વાણીમાં પ્રભુત્વ આવવાની. આજે ધનસ્થાનના માલિક થઈને ભાગ્યસ્થાને ચંદ્રમાં જ્યારે શુક્રદેવની રાશિમાં પરિભ્રમણ કરતા હોય તો આજે તમે સુગંધિત વસ્તુઓ તરફ તમને આકર્ષણ થવાનું. આજના દિવસમાં તમારે સુગંધિત પદાર્થો તમને ખૂબ જ પ્રેમ કરશે. તમારા દરેક કાર્યમાં સુગંધિત વસ્તુનો ઉપયોગ કરો અને તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો જે જાતકો પથરી, ડાયાબિટીસ, થાઇરોઇડથી પીડાતા હોય તેવા જાતકોએ આજનો દિવસ ખૂબ જ સાચવવો. ખાવા પીવાની બાબતોમાં તો ધ્યાન રાખવું જ, પણ આજના દિવસમાં તમારા આયુષ્યને લગતા કોઈ હાનિ ન થાય. ગુપ્તાંગના રોગોમાં આજે પેટથી નીચેના ભાગમાં કોઈ પણ પ્રકારનો રોગ ના થાય તેની કાળજી લેવાની. તેના માટે તમારે ખાવા પીવાની બાબતોમાં તો ધ્યાન રાખવાનું. સાથે સાથે કોઈ પણ એવા કાર્યો ન કરો જેના કારણે તમારા ઇન્ફેક્શનની બાબતો થાય. તો આજના દિવસમાં તમે તમારા કુળદેવીની આરાધના ઉપાસના કરીને શિવજીની આરાધના કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં તમારા પત્નીના ભાગ્યથી તમારું સફળતા પ્રાપ્ત થાય. પત્નીના પગલે તમે સુખી તો થવાના છો. પત્નીના ભાગ્યથી તમારા દરેક કાર્યો સફળતા થાય. પત્નીના બેંક બેલેન્સમાં આકસ્મિક વધારો થવાના કારણે આજનો દિવસ તમારો ઓટોમેટિક આનંદિત બની શકે. તમારા દરેક કાર્યો, રાજકીય કક્ષાના, સરકારી ક્ષેત્રના કાર્યો, આજના દિવસમાં ધંધાકીય બાબતોમાં સફળતા પ્રાપ્ત થવાથી દિવસ આનંદિત બને. આજના દિવસમાં તમે હરવા ફરવાની બાબતોમાં સહજોડે અને પત્ની સાથે અથવા પોતાના પરિવાર સાથે આનંદિત વાતાવરણ બનાવી શકો છો. મિત્રો આજના દિવસમાં ઓમ ગમ ગણપતે નમઃ સાથે ઓમ શમ શનિચરાય નમઃ અને શિવજીની આરાધના કરો. મિત્રો વાત કરીશું ધનુ રાશિની. ધન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમારે નોકરીની બાબતોમાં ખૂબ જ વાતાવરણ સુંદરતા રહેવાનું. આજે જે જાતકો કોમ્પિટિટર એક્ઝામ આપવા માંગતા હોય તેવા જાતકોને આજનો દિવસ સફળતાવાળો. આજે તમારે કોઈ લોન લેવી હોય તો પણ આજે તમારું કાર્ય પૂર્ણ થાય. ઘણા સમયથી તમારે કોઈ લોન એપ્લાય કરી હોય અને આજે સ્થગિત થયેલી હોય તો આજના દિવસમાં મિટિંગો કરી અને આજનો દિવસ સફળતા પ્રાપ્ત કરી શકાય. મિત્રો ધન રાશિના જાતકોએ આ સમયની અંદર
ગુરુદેવની આરાધના ઉપાસના કરવી અને એક આખી હળદર સાંઈબાબાના મંદિરે જઈને અર્પણ કરવી. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં પેટને લગતા રોગોમાં થોડુંક સાચવણી લેવાની, ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખજો. એકંદરે દિવસ આજનો સુંદરતાવાળો અને સફળતાવાળો પ્રાપ્ત થવાનો, પત્નીનો સાથ સહકાર મળે, સંતાનો તરફથી તમને સાથ સહકાર મળે. આ દરેક કાર્યોમાં સફળતા મળવાથી તમારો દિવસ આનંદિત થાય. વેપારની અંદર તમારો આકસ્મિક ધનલાભ થવાના કારણે આજનો દિવસ સફળતાવાળો પ્રાપ્ત થાય. માટે આજના દિવસમાં ઓમ શમ શનિશ્ચરાય નમઃ સાથે ઓમ રા હવેના મંત્ર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને દસમ સ્થાને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે કુંભ રાશિના જાતકોએ ગૃહની બાબતોમાં આજે સફળતા પ્રાપ્ત થાય. તમારા પોતાના શોખ, પોતાના ગમતી ખાવું પીવું હરવું ફરવું મોજ શોખની દરેક બાબતોમાં આજે સફળતા પ્રાપ્ત થવાથી તમારો દિવસ આનંદિત બનશે. આજના દિવસમાં તમારા ગૃહની અંદર આનંદિત વાતાવરણ બની રહે, પરિવારનો સાથ ને સહકાર મળે, માતાના આશીર્વાદથી તમારા દિવસ પસાર થાય. તો આજે કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ માતૃદેવતાભ્યો નમઃ, ઓમ પિતૃદેવતાભ્યો નમઃ અને શિવજીના મંદિરે દૂધ પાણી ચડાવીને આજનો દિવસ પસાર કરાય. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારા દરેક સાહસોમાં સિદ્ધિ પ્રાપ્ત થાય. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથી નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશયંતિ ન મૃત્યુ મુકા. તમે જે પણ સાહસ કરશો તેમાં દરેક સાહસમાં તમારી પ્રગતિ દેખાશે. આજના દિવસમાં મીન રાશિના જાતકોએ આનંદિત વાતાવરણ સાથે નાની મુસાફરી અને નાના ભાઈ બહેનો સાથે સાથ સહકાર રહેવાનો. ધંધાકીય પ્રગતિ. આજે તમારા દરેક કાર્યોમાં ધંધાકીય પ્રગતિ થાય. જે જાતકો પ્રેમી યુગલ હોય, પ્રેમમાં આજે તમારી સફળતા પ્રાપ્ત થવાથી તમારો દિવસ આજે આનંદિત બન રહે. તો મિત્રો આજે મીન રાશિના જાતકોએ શિવજીના મંદિરે જે દૂધ પાણી અને કાળા તલથી અભિષેક કરી દિવસ પસાર કરો. મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.